એક રાષ્ટ્રીય ભાવ તરીકે એમને સલામ કરવી પડે. કેમ આપણે એમને સલામ કરવી પડે? કેમ આપણે એમનો જયકારો બોલાવવો પડે? કારણ કે એ રાષ્ટ્ર ભાવથી પોતાનું જીવન જોડાયેલું રાખે છે. કારણ કે એક પંક્તિની વાત કરું તમને कि मिट्टी के बंधन से मुक्ति, पेड़ के लिए कोई आजादी नहीं है. जमीन સાથે જોડાયેલું જે ઝાડ છે ભાઈ, અને એ જો જમીનથી મુક્તિની ઈચ્છા રાખતું હોય તો શું થાય ખબર છે તમને? શું થાય? નીચે પડી જાય. શું થાય? નીચે પડી જાય. પછી એનું અસ્તિત્વ રહેતું નથી. એટલે હંમેશા ઝાડ જ્યારે પોતાના મૂળિયા છે કુંડે સુધી જમીનમાં રાખી શકે ત્યાં સુધી જે ઝાડ છે, અને પછી જ્યારે મુક્ત થઈ જાય, જમીનથી છૂટું પડી જાય ત્યારે એને અનેક પ્રકારના ઉપનામથી આપણે બોલાવીએ છીએ. લાકડું, ઝાડ નથી કહેતા, એને શું કહીએ છીએ? લાકડું કહીએ છીએ. ઘણાને તો આપણે ઠૂંઠું કહીએ છીએ, ઘણાને આપણે બળતર કહીએ છીએ. તો ભારત દેશને જ્યારે આપણે આઝાદી પચાવવા માટે અને આઝાદી ટકાવવા માટે જ્યારે આપણે આપણા સૈનિકો આપણા માટે દેશની સરહદો ઉપર રક્ષા કરતા હોય અને રક્ષા કરીને પોતાનું બલિદાન આપ્યું હોય, ત્યારે એવા દરેક હજારો સૈનિકોને અને ક્રાંતિવીરોને આપણે દરરોજ એકવાર એમની જય મનમાં પણ બોલાવી જોઈએ. દરરોજ, આજે નહીં. અને શહીદ શબ્દ આપણે નથી વાપરવો, આપણે વીર ગતિ શબ્દ વાપરવો છે. ભારત વીર શબ્દ આપણે વાપરવો છે કે ભારત વીરોની જય, એવું મનમાં પણ આપણે બોલવું પડે. માતાજીઓને અને ભગવાનોને તો આપણે કેટલાય લોભા થઈને જય બોલતા હોઈએ છીએ આપણે, પણ જેના થકી આજે આપણે સ્વતંત્ર રીતે આપણું જીવન જીવી રહ્યા હોય અને આપણા દેવી દેવતાઓની પૂજા કરી રહ્યા હોય તો એમની જય તો આપણા હૃદયમાં કાયમ હોવી જોઈએ. કેમ હોવી જોઈએ? દેવી દેવતાઓ પ્રત્યે આપણને ભાવ છે, એક સમર્પણ હોય છે. આપણે બાધા રાખતા હોય કે હું અંબાજી ચાલીને જઈશ, ચોટીલા